જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને. આજ આપણે જાય છે તાપી નદી. તો બધાએ જોઈ જાય છે, પણ આપણે તાપી મૈયાના દર્શન કરવા જવાનું છે. તો એ ક્યાં છે જગ્યા એ તમને બતાવી. ને આપણે લઈ લીધું છે નાસ્તો નહીં પણ જમવાનું હારે લઈ લીધું છે. પણ આવી ગયા છે આપણે તાપી મૈયાના મંદિરે. ગાડી પાર્કિંગ કરીને મિત્રો આપણે આવી ગયા છીએ તાપી મૈયાના મંદિરે, અને આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો આ રીતના અહીંથી આગેથી મંદિર છે. જો આ મંદિરને આપણે દર્શન કરવાના છે. તો આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે. તો હવે દર્શન કરવા માટે જાય. મીઠી જો તૈયારી કરે છે. હવાને તડકાની કેવી થઈ ગઈ? હે તડકો કેટલો છે? સરસ. ગાડી આજ એણે હાકી છો એટલે સારું છે. ગાડી જેમ પાકી ફાવી જાય એટલે કે આપણે ઉપાધિ નથી. તો હવે અંદર જઈ અને દર્શન કરાવીએ તમને તાપી. જો ભાઈ આ રીતના કાંઈક વ્યૂ આવે છે અહીંયાથી. જો સરસ છે. બે બાજુ જો તમે કેટલા મસ્ત છે. જો મને નખરા કરવા મળી ભાળી જાય એટલે. જય તાપી મૈયા. જો આ છે મંદિર. હવે આપણે અંદર જઈ. દ્વાર તો બંધ લાગે છે કારણ કે ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો. તો આપણે જઈએ અંદર. સૂર્યપુત્રી તાપી મૈયા. જો દરવાજા બંધ છે પણ કાંઈ વાંધો નહીં, આપણે તો તે તાપી મૈયાના દર્શન કરી શકશું. જો આ છે તાપી મૈયાની મૂર્તિ. તાપી માની મૂર્તિ જુઓ. અમાર મીઠી દર્શન કરે છે. અને આ છે નાનું અમથું નગારું. આ છે આંબાવાડી. સરસ છે ભાઈ. જો અહીંયા તમે એકદમ મસ્ત આપણે પ્રદક્ષિણા ફરી લઈ. જો કંઈક આ રીતના છે તાપી નદી, અને આ છે તાપીમાનું મંદિર. સૂર્યપુત્રી તાપીમાં. હવે તમને આખું મંદિર બતાવું જેટલું કવર થાય એટલું. જો આ છે એનો ઘુમ્મટ. સરસ મંદિર છે. હાલો મિત્રો, તો મેં તમને બતાવ્યું મંદિર અને માતાજીની મૂર્તિ. સરસ મંદિર છે, શાંત વાતાવરણ છે અને એક્ઝેક્ટ તાપીના કાંઠે જ આવેલું છે. તો આપણે જો તાપીમાં નદીમાં જવા એ બાજુ તો જઈશું, તમને બતાવીશ કેટલું આઘું છે. મને મીઠી જોવા બેસી ગઈ કે ઘડીક બેસવું પડે 5 મિનિટ ગમે એ મંદિરે. કેવું લાગ્યું મંદિર? જગ્યા બહુ મસ્ત મજાનું છે. મને બહુ ગમ્યું. બધી જો આંબાવાડી છે, આ બાજુ ગાર્ડન જેવું છે. જો મિત્રો બેહવાની જગ્યા તો છે જ તે, પણ ફેમિલીમાં આવ્યા હોય ને તોય બહુ સરસ છે. જો આવડી મોટી જગ્યા છે આ બધી આંબાવાડી. જો બધું બાજુ એકદમ લીલું સમ વાતાવરણ, હરિયાળી છે. તો હવે ઘડીક આપણે બેસીએ 5-10 મિનિટ. હાલો મિત્રો, આપણે જઈએ છીએ તાપી બાજુ. હવે કેવી જગ્યા છે જોઈ, અને મંદિર તમને ફરી વાર બતાવી દઉં. જુઓ એટલું સરસ છે. ને આંકડો જુઓ તમે, થોડા ફૂલ છે ને. તો ના ના આવે એવા નથી. હા હો, પણ જો આંકડો કેટલો મસ્ત છે ને મોટો છે. જો ઓલો આંકડો છે વ્હાઈટ છે કેટલો. ગણપતિનો વાસ છે. જો આ વ્હાઈટ આંકડો છે, સફેદ આંકડો છે. તો હવે જઈએ આપણે તાપી મૈયા બાજુ. મેં તમને બતાવ્યું સરસ જગ્યા છે અને વાડી વિસ્તારમાં છે. જો આ છે હવનકુંડ. જો બેહવાની જગ્યા છે અને મસ્ત વાતાવરણ છે. જો
આપણે જઈએ છીએ આ સાઈડ. હાલો ભાઈ, સરસ વાતાવરણ છે. જો આ છે તાપી મૈયા. હા, નીચે જઈએ ને જો કુંડા બધે લગાવે છો પાણીના. જોવો તમે, મજા આવે એવું છે અહીંયા. કેમ? મસ્ત મજાનું છે, મને તો બહુ ગમ્યું. વાહડા કેટલા લાંબા છે, મારી જવડા. લીલા વાત. લીલાવાસ બંબુ રેતી કાઢે છે. આમે એકદમ તાપી કાંઠે આવ્યું છે માતાજીનું મંદિર. જો રેતી કાઢવાનું કામ ચાલુ છે. હાલો મિત્ર, તો અહીંયા બહુ મજા આવી. બહુ શાંત વાતાવરણ છે, એકદમ મસ્ત છે જગ્યા પણ, અને ચોખ્ખાઈ એટલી છે. તો ફેમિલીમાં અવાય એવું છે. અત્યારે વાગ્યા છે 12:15, પણ અત્યારે મંદિર બંધ હતું. તમે આવો તો 5 વાગ્યા પછીનો ટાઈમ લઈને આવજો, જેથી કરીને બહુ મજા આવે. અને જગ્યા બહુ સુંદર છે, અને જમવાનું પણ લઈને આવી શકો છો. બહુ સારી જગ્યા છે, અને આંબાવાડી અને વાડી વિસ્તારમાં છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો તાપી મૈયાની. તો હવે સારું. જો સુરતમાં તમે રહેતા હોય તો દર્શન જરૂર કરવા આવજો. હાલો મિત્રો, આપણે એવું ભર્યા છે નાસ્તો કરવા, અને આપણે ઘરેથી લાવ્યા હતા એટલે વાડીમાં જ ખાવું હતું. તો આપણે જગ્યા મળી ગઈ છે. જો આ સરસ છે વાડી, અને આપણે જો બધું હારે જો કરેલી ખીચડીઓ. બતાવો બીજું શું લેવા છે? હા, મીઠું, નમક, બીજું કાંદા, લીંબુ અને છાશ. તો મિત્રો, હવે આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે બહુ મને ગમે. તો વાડી વિસ્તારમાં અને ચાયો હોય એટલે બહુ મજા આવે જમવાની. તો હવે જમી લઈએ. જો લીંબુનું કામ ચાલુ છે. હાલો મિત્રો, નાસ્તો કરવાનું ચાલુ કરી દઈએ. કરી ફતક દીધું. જો આ છે વાળું બધી વસ્તુ, છાશ, ડુંગળી અને ખીચડી. મજા આવે ને? બહુ મજા આવે. હે, મજા આવે. હાલો મિત્રો, હવે આપણે કરી નાખ્યો છે નાસ્તો. તો હવે ઘર બાજુ પ્રયાણ કરવી, અને આપણે તાપી મૈયાના દર્શન કર્યા. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. જય તાપી મૈયા.